નર્મદા જિલ્લામાં આવેલી માં કાલમ બોગસ નર્સિંગ કોલેજ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન યોજ્યા હતા, જેમાં તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ સાથે જે કાલમ ફાઉન્ડેશન અંતર્ગત નર્સિંગ કોલેજ ચાલતી હતી તેમાં છેતરપિંડી કરવામાં આવી છે, વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવ્યા છે, સાથે જ આ મામલામાં અત્યાર સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ તે મામલામાં તેમણે નર્મદા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ પણ કરી છે, તેમજ આ મુદ્દામાં સરકાર દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। જણાવીએ, થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સમક્ષ કેટલાક આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે જે આ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે તે રજૂઆત લઈને આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ કોલેજમાં છેલ્લા 3 વર્ષથી એક્ઝામ નથી થઈ, હાલ સરકારી સ્કોલરશિપ જે મળવાપાત્ર છે તે સ્કોલરશિપ નથી મળતી, પરીક્ષામાં બેસાડવામાં નથી આવતા અને આને લઈને આ કોલેજ સામે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા હતા। ત્યારે આ મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ઊંડાણપૂર્વક તપાસ કરી અને આ મામલે રજૂઆત પણ કરી, છતાં કોઈ નિરાકરણ ના આવતા ત્યારબાદ જે ICMR અને ગુજરાત મેડિકલ એસોસિએશન જે છે તેમના દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે જે કાલમ ફાઉન્ડેશન અંતર્ગત જે નર્સિંગ કોલેજ ચાલી રહી છે આ કોલેજને કોઈ સરકારી માન્યતા મળી નથી, તેને લઈને સવાલો ઉઠ્યા હતા અને આ ઘટનાને લઈને ચૈતર વસાવા મેદાને આવ્યા હતા। તેમણે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ વિદ્યાર્થીઓને સાથે રાખીને ધરણા કર્યા હતા। તે ધરણા દરમિયાન તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે 10 દિવસની અંદર જો આ કાર્યવાહી છે કોલેજ સામે કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરશે। પહેલાં તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો। માં કામલ ફાઉન્ડેશનને લઈને SP સાહેબ સાથે આજે બેઠક કરી, શું ચર્ચાઓ થઈ, શું એનું નિરાકરણ આવ્યું છે અત્યારે? આ માં કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે, છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી। ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે SP નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશિપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશિપ મળે એવા પ્રયાસો કરીશું। સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને RMO અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે, RMOને અરજદાર બનાવવાની વાત આજે SP શ્રીએ અમને કરી છે। ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે। અમે પણ માનીએ છીએ કે FIR કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના, એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે। ચેતરભાઈ, કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ એવું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં, તમે પણ જોયું? આ માં કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે। ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે। અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા, આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે। એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે। મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે તે કયા વર્ગમાંથી અને કયા સમાજના મોટા? તમામે તમામ ST વર્ગના છે, કેમ કે ST વર્ગની સ્કોલરશિપ મળે છે। આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ બારે લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આજ દિન સુધી મળી નથી। હાલ જે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓનો પ્રશ્ન મહત્વપૂર્ણ જે જોવા મળી રહ્યો છે કે તેમના ડોક્યુમેન્ટ્સ મહત્વના હતા તે અત્યારે જમા કરી લેવામાં આવ્યા છે, ફીસ લાખો રૂપિયાની ઉઘરાવી લેવામાં આવી છે, તેમને પરીક્ષામાં બેસાડવામાં પણ નથી આવતા। તે મામલામાં ચૈતર વસાવાએ કહ્યું છે કે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે, તેના કારણે સરકાર આ બાબતમાં સંજ્ઞાન લે અને આ જે નર્સિંગ કોલેજ છે તેની સામે કાર્યવાહી કરે, ફરિયાદ પણ નોંધાવે। એટલું જ નહીં, આ મામલામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને એક સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ માટે તક આપે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।